સંકિત પટેલ, આરટીઆઈની માહિતી તલાટી કે મંત્રી ન આપે તો ટીડીઓને આપવાની, ટીડીઓને કોઈ એક્શન ન લે તો શું કરવું? આ એક બહુ કોમન પ્રશ્ન છે કે કોઈ પણ આરટીઆઈની માહિતી જો આપણે માગી હોય અને એનો જવાબ ન આવે તો શું કરવું? તો સંકેતભાઈ, આરટીઆઈની માહિતી જો તલાટી મંત્રી નથી આપતા તો તમે ટીડીઓને પણ અપીલ કરી શકો છો. આરટીઆઈના કાયદા મુજબ જો તમે કોઈ આરટીઆઈ માહિતી કોઈ ડિપાર્ટમેન્ટમાંથી માગી છે અને 30 દિવસની અંદર જો તમને જવાબ દેવામાં ન આવે તો એની હાયર ઓથોરિટી જે હોય છે એની એપેલેટ ઓથોરિટી હોય છે, તમે એમાં પ્રથમ અપીલ કરી શકો છો. એટલું બધું વાંચવું પડે પણ સમજાતું જ નથી. જ્યારે ભણતર બોરિંગ લાગે ત્યારે યાદ રાખવું મુશ્કેલ બની જાય. જો ભણતર મૂવી જેવું બની જાય તો જીપીપી લર્નિંગ એપ કી એઆઈ સિનેમેટિક વિડિયો સાથે દરેક ટોપિક બને સ્ટોરી. એઆઈ સિનેમેટિક વિડિયો સાથે પૂર્ણ કોર્સ 999 રૂપિયામાં. આજે જ ડાઉનલોડ કરો જીપીપી લર્નિંગ એપ અને સ્માર્ટ રીતે તૈયારી શરૂ કરો. પ્રથમ અપીલમાં પણ જો તમારું નિરાકરણ ન આવે કે તમને કોઈ જવાબ ન મળે કે માગ્યા મુજબની માહિતી ન મળે તો તમે પછી સેકન્ડ અપીલ છે એ માહિતી આયોગ સમક્ષ કરી શકો છો. આ રીતે આરટીઆઈના કાયદામાં આવી અપીલો કરવાની જોગવાઈ છે અને આ પ્રમાણે તમે જો આગળ વધશો સ્ટેપ બાય સ્ટેપ તો જરૂરથી તમને માહિતી ડિપાર્ટમેન્ટે આપવી જ પડશે. એમાં કોઈ આનાકાની થઈ શકશે નહીં. પણ એક ખાસ જોવાનું છે કે તમે જે ડિપાર્ટમેન્ટમાં આરટીઆઈ માહિતી માગો છો એ ડિપાર્ટમેન્ટ છે એ આરટીઆઈના દાયરામાં આવે છે કે નહીં. કારણ કે એવા ઘણા ડિપાર્ટમેન્ટ હોય છે કે જેને આરટીઆઈના દાયરામાંથી સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવી છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો સીઆઈડી જે પોલીસ હોય છે, તમે એમાંથી કોઈ પણ આરટીઆઈની માહિતી માગો તો સીઆઈડી પોલીસે એ માહિતી આપવા બંધાયેલી નથી. એને કાયદા દ્વારા એને મુક્તિ આપવામાં આવી છે આરટીઆઈના કાયદામાંથી. એવી જ રીતે તમે કોઈ ખાનગી સંસ્થા કે પ્રાઇવેટ ટ્રસ્ટમાં જો આરટીઆઈ કરો તો એમાંથી પણ તમને માહિતી મળી શકે નહીં. આરટીઆઈની માહિતી એવા જ ડિપાર્ટમેન્ટ કે એવા જ ખાતામાંથી મળી શકે કે જેમાં સરકાર દ્વારા કોઈ જેને કહેવાય કે એ ચલાવવામાં આવતું હોય અથવા તો સરકારનો એમાં કોઈ પણ ફાળો કે યોગદાન હોય, એ પછી પૂર્ણપણે હોય, અર્ધ સરકારી હોય, અંશતઃ સરકારી હોય, તો આવા તમામ ડિપાર્ટમેન્ટમાં તમે આરટીઆઈ દ્વારા માહિતી માગી શકો છો. તો સંકિતભાઈ પટેલ, તમને મારા જવાબથી સંતોષ થયો હશે અને સંકિતભાઈ પટેલ, તમે કાયદાની વાતોના મંચ ઉપર તમારો પ્રશ્ન મૂક્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.